નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ઇન્ડિયન પોલિટી સ્ટાર્ટ કરવાના છીએ. ભૂગોળ આપણે કમ્પ્લીટ કરી દીધું છે અને હવે આપણે પોલિટીને ભણીશું. અત્યાર સુધી તમે જેટલા પણ પોલિટી માટે વિડીયો યુટ્યુબમાં જોયા હશે એનાથી આ વિડીયો આખો અલગ થવાનો છે. શા માટે? કારણ કે જ્યારે આપણે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય, ગુજરાત ગવર્મેન્ટની ઘણી બધી એક્ઝામ આવે છે અને બધી એક્ઝામ નાની હોય કે ક્લાસ 1-2ની એક્ઝામ હોય, બધાના સિલેબસ જોઈશો ને તમે તો બધું જ રિપીટલી એ પૂછવામાં આવતું હોય છે. સેમ સિલેબસ હોય છે. જ્યારે મેઇન જે સબ્જેક્ટ હોય એનો સિલેબસ ક્યારે બનાવવામાં આવે કે પોલિટી છે તો જેવી એક્ઝામના લેવલ પ્રમાણે સિલેબસ બનાવવામાં આવે છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ જોયું હશે કે એક્ઝામમાં જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે એ લોકો રેન્ડમલી કોઈ પણ ક્વેશ્ચન પૂછી લેતા હોય છે. પછી ત્યાં આપણે જોવા નથી જતા કે સિલેબસમાં એ વસ્તુ આપેલી છે કે નથી. એ ક્વેશ્ચન જ્યારે બનાવતા હોય છે એટલે કોઈ પણ ક્વેશ્ચનને મૂકી દેશે અને ઘણી વખત તો આપણને એવું લાગે કે આ લોકોને ખબર છે કે નથી કે સિલેબસમાં પૂછવાનું છે કે નથી પૂછવાનું. અને અમુક ટાઈમે એ લોકો લેવલ પણ નથી જોતા. કોઈ પણ ક્વેશ્ચન, ધારો કે પોલિટીનો બંધારણનો કોઈ ક્વેશ્ચન છે તો હાર્ડ ક્વેશ્ચન મૂકી દેશે. જેવી રીતના કે એક્ઝામ કોઈ તલાટીની હોય, ડીવાયએસઓની હોય, એસટીઆઈની હોય તો એમાં ક્વેશ્ચન ક્લાસ 1-2 અધિકારીના જે ક્વેશ્ચન પૂછવામાં આવે એવા મૂકી દેશે. એટલે સિલેબસ જ્યારે આપણને પીરસવામાં આવે ને એટલે એ લોકો રેન્ડમલી કોઈ પણ ક્વેશ્ચન મૂકી દેતા હોય છે એક્ઝામમાં. જો આવી સિચ્યુએશનમાં એક સ્ટુડન્ટને શું કરવું જોઈએ? તો તમારે સિલેબસને જ્યારે તમે ભણો ને, હવે આખો જે પોલિટી છે એક વખત તમે જો સરસ પોલિટીને આખું સમજી જાઓ તો તમને પછી કોઈ પણ એક્ઝામ હોય, ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ હોય, સિલેબસ જોવાની તમારી જે પ્રોબ્લેમ છે કે સિલેબસ જોવો જ નહીં પડે. કેમ કે તમે આખા વિષયને સરસ મજાનો એક વખત ભણી ગયા છો. હવે તમારે શું કરવાનું રહેશે કે કોઈ પણ તમે એક્ઝામનું ફોર્મ ભર્યું છે તો જસ્ટ પીવાયક્યુ પકડવાના અને રિવિઝન કરવાનું. તમારે પછી સિલેબસનું ટેન્શન નહીં રહે, કારણ કે જ્યારે આખો સિલેબસ આપણે કમ્પ્લીટ સરસ મજાનું ભણ્યા હોય એટલે પછી એ રિવિઝન અને પીવાયક્યુ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર કરવાના રહે એટલે તમારી તૈયારી ઓટોમેટિકલી સરસ થઈ જાય. આજે આપણે પોલિટી બહુ એવી રીતે ભણીશું ને કે તમને યાદ રાખવામાં ઇઝી પડશે. તમે સમજશો કે એક્ઝેક્ટલી પોલિટી કઈ રીતે ભણાય. તમે ઘણા બધા યુટ્યુબના વિડીયોઝ જોયા હશે, પણ આજે આપણે એ રીતે પોલિટીને ભણાવવાના છીએ કે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરતો કોઈ પણ સ્ટુડન્ટ હોય, તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય, તમને આખી એની જે કહીએ કે પ્રિપેરેશન કરવામાં ઇઝી પડશે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોશું કે આપણે એક્ઝેક્ટલી પોલિટીને કઈ રીતે લેવાના છીએ. હવે આપણે પોલિટી ભણીએ ને એના પહેલાં એક વસ્તુ જોઈ લઈએ કે પોલિટીમાં કયા કયા ટોપિક આવે, શા માટે આવે, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કયા કયા ટોપિક આવશે, સ્ટેટ ગવર્મેન્ટમાં કયા આવશે. તો આપણે એક વખત એનું જે કહીએ ને કે ઇન્ડેક્સ ભણીશું. ઇન્ડેક્સ ભણવાથી બેનિફિટ એ થશે કે તમને જ્યારે તમે ભણી રહ્યા આ સિરીઝ પૂરી કરશો તો તમને ખબર હશે કે હવે આના પછી કયો ટોપિક આવશે અને શા માટે આવશે. આપણે જોઈએ, એક વખત આપણે ઇન્ડેક્સ જોઈ લઈએ કે આપણે પોલિટીને કઈ રીતે લેવાના છીએ. ઠીક છે. હવે પોલિટીમાં આખું પોલિટી એક વખત તમે સરસ મજાનું કરી લેશો ને તમને બધી જ એક્ઝામમાં બેનિફિટ થશે. હવે આપણે જોઈએ કે બંધારણીય માળખું, કોન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક. હવે કોઈ પણ ધારો કે બંધારણ બનાવવામાં આવે છે તો કયા કયા ટોપિક આપણે ધ્યાનમાં રાખીશું, કયા કયા ટોપિક, કયા કયા વિષયને આપણે લઈશું. એટલે કે એક આપણે કોઈ પણ વસ્તુ તમારે જ્યારે બનાવી છે ને તો તમે એક વખત કાચી નોટમાં કે એક પેજ ઉપર એમને લખશો કે આપણે કયા કયા ટોપિક લેવા. એક આપણે માળખું બનાવીશું, એક ફ્રેમવર્ક બનાવીશું, પછી એના ઉપર ડિટેલમાં જઈશું. ડાયરેક્ટલી તમે કોઈ પણ વસ્તુ લખવા જશો કે કોઈ વસ્તુ તમે બનાવવા જશો તો
તેનું રફ કામ એક વખત તમે કરશો, એક્ઝેક્ટલી કોઈ પ્લાન કરવા જશો તો એક વખત રફ કામ કરશો, પછી એમાં સુધારા વધારા કરશો અને પછી એક ફાઇનલી તમે એક પેજ ઉપર એક ઇન્ડેક્સ બનાવશો. એવી જ રીતે બંધારણને આપણે એવી રીતે સમજી શકીએ કે એક માળખું છે. ઘણા બધા આપણા જે ટોપિક છે વિષયનું એક માળખું છે. તો હવે આપણે જોઈશું કે બંધારણીય માળખામાં કયું કયું ટોપિકને શું આવે. તો પેલું કે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ. હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ. હવે તમે જ્યારે પોલિટી ભણશો તો તમને એટલું ખબર હોવી જોઈએ કે એનું થોડું આઈડિયા હોવો જોઈએ કે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ એનું શું હતું. કારણ કે એનાથી આપણું જે બંધારણ બનાવવામાં આવ્યું છે તો તે લિંક થશે. આપણને પાસ્ટ નથી ખબર તો આપણે પ્રેઝન્ટને એટલું સારી રીતે નહીં સમજી શકીએ, પણ તમને થોડું પાસ્ટનો આઈડિયા છે, ભૂતકાળનો થોડો આઈડિયા છે તો તમે વર્તમાનને સારી રીતે સમજી શકશો. આ વસ્તુ અત્યારે હું સ્ટાર્ટિંગમાં કેમ કહું છું કે તમે આ પોલિટીની આખી સિરીઝ કમ્પ્લીટ કરશો, તમારું પોલિટી એટલું સરસ બેસિક લેવલથી થઈ જશે કે તમને કોઈ પણ એક્ઝામમાં પોલિટીના ક્વેશ્ચન સોલ્વ કરવામાં પ્રોબ્લેમ નહીં આવે. એટલે ધ્યાનથી એક વખત ટાઈમ આપીને આપણે ભણીશું. હવે કોઈ પણ સબ્જેક્ટ છે, જેવી રીતના કે પોલિટી છે, તો આપણે પોલિટી જ્યારે બંધારણ ભણવાનું સ્ટાર્ટ કરીએ પણ એના પહેલાં આપણે એ જોવું પડશે કે એને આગળની સ્ટોરી શું હતી. જેવી રીતે આપણો 1947માં આપણો દેશ આઝાદ થયો. હવે એના પછી આપણે જોયું કે આપણું કોન્સ્ટિટ્યુશન બંધારણ બન્યું ને આગળ આપણે બધી આગળની સ્ટોરી આપણને ખબર છે. પણ 1947ના પહેલી સ્ટોરી, પહેલાં કયા કયા અંગ્રેજોએ એક્ટ લાયા હતા, પહેલાં અંગ્રેજો કઈ રીતના સરકાર ચલાવતા હતા, એમના સરકારમાં કયા કયા નિયમો હતા, કઈ રીતે એમનું બંધારણ કામ કરતું હતું, એ વસ્તુ જો આપણને મોટો ખ્યાલ હશે તો આપણે આપણા જે વર્તમાનના બંધારણને એની સાથે લિંક કરી શકશું અને સારી રીતે આજનું બંધારણ આપણે સમજી શકશું. એટલે થોડુંક આપણે ઓવરવ્યૂ લેવો જોઈએ કે પાસ્ટમાં કયા કયા થોડા એક્ટ હતા અને ઇમ્પોર્ટેડ એક્ટ શું હતા, કઈ રીતે વર્ક કરતું હતું, અંગ્રેજો કઈ રીતે સરકાર ચલાવતા હતા, એનો પણ ખ્યાલ આપણને હોવો જોઈએ. એટલે આપણે થોડું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ભણીશું. એના પછી મેકિંગ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણનું નિર્માણ. બંધારણનું નિર્માણ આ પણ એક ટોપિક છે કે મેકિંગ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન, બંધારણનું નિર્માણ કેમ કરવામાં આવ્યું, કઈ રીતે કરવામાં આવ્યું, ઘણું બધું એના ટોપિક છે, એ જોશું આપણે. બીજું કે કોન્સેપ્ટ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન, બંધારણનો ખ્યાલ. હવે ઘણા કોઈ સ્ટુડન્ટને એવું લાગે કે આ બધું તો મારા સિલેબસમાં નથી, તો આ સિલેબસના જ પાર્ટ છે, પણ આમાં તમને બેનિફિટ એ છે કે એકદમ સરસ મજાનું આપણે બેસિકથી લીધું છે. એટલે તમારે ગોખવું ના પડે. જેટલું તમે બેસિક સારું સમજશો એટલું તમને પછી કોઈ પણ એક્ઝામ આપો, ક્લાસ 1, 2ની આપો, DYSOની આપો કે ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ આપો, જે પોલિટીમાંથી કોઈ ક્વેશ્ચન આવશે ને તમારે ગોખવું નહીં પડે જો તમે એક વખત બંધારણ સમજી ગયા. અને બીજું કે એઝ અ ઇન્ડિયન સિટીઝન આપણને બંધારણની ખબર હોવી જોઈએ. ત્રીજું આપણે બંધારણના મુખ્ય લક્ષણો કયા કયા છે, સેલિયન્ટ ફીચર ઓફ ધી કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણના મુખ્ય લક્ષણો આપણે ભણીશું. બંધારણનો આમુખ આપણે પ્રિએમ્બલ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન ભણીશું. સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, નાગરિકતા, મૂળભૂત અધિકારો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, બંધારણીય સુધારો, બંધારણનું મૂળભૂત માળખું. આ ટોપિક છે ને, આ ટોપિક એવા છે કે જો આ ટોપિક તમે સમજ્યા ને તો પાછળના ટોપિક તમે બહુ આસાનીથી અને ઓછા સમયમાં સમજી શકશો. એટલે કે તમારો જો પાયો, તમારું ફાઉન્ડેશન જો સ્ટ્રોંગ હશે તો પાછળ તમે લિંક કરી શકશો. એટલે હવે આપણે બંધારણની માળખામાં આ ટોપિકો છે, એટલે આ ટોપિકો સમજવાના છે. હવે જેવી રીતે કે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આપણે એવી રીતના લેશું કે તમે પ્રેઝન્ટના કોન્સ્ટિટ્યુશનને લિંક કરી શકશો. બીજું આપણે શું ભણવાના છીએ કે સિસ્ટમ ઓફ ધી ગવર્મેન્ટ, સરકારની પ્રણાલી,
હવે સિસ્ટમ ઓફ ધી ગવર્મેન્ટ કે આપણે બંધારણ ભણીએ એના પહેલાં એક વખત આપણા ઇન્ડિયાને મેપ તરીકે જોઈશું કે આપણી ગવર્મેન્ટ કઈ રીતે વર્ક કરે છે, આપણી ગવર્મેન્ટની સિસ્ટમ કઈ છે, આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. તો પહેલું છે કે પાર્લિયામેન્ટરી સિસ્ટમ આપણી ગવર્મેન્ટમાં, ઇન્ડિયાની ગવર્મેન્ટમાં છે. પાર્લિયામેન્ટરી સિસ્ટમ, સંસદીય પ્રણાલી. બીજું ફેડરલ સિસ્ટમ, સમવાય પ્રણાલી. હવે ઘણી વખત એવા ક્વેશ્ચન આવે છે કે ઇન્ડિયા ફેડરલ નેશન છે કે નહીં, તો આનો તમને જવાબ છે ને એ ના, એનો હા નથી કે ના નથી, એક્ઝેક્ટ ફેડરલ છે કે નથી, એ વસ્તુનો આન્સર જ્યારે તમે આખું કોન્સ્ટિટ્યુશન આ સિરીઝને પટાવશો ત્યારે ઓટોમેટિકલી મળી જશે. કારણ કે આપણો જે કહીએ ને કોશી ફેડરલ કહીએ, એટલે કે અમુક વસ્તુમાં છે, અમુક વસ્તુમાં નથી. ઇન્ડિયાએ જે રીતના બંધારણ બનાવ્યું છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે રીતના આખું કોન્સ્ટિટ્યુશન લખ્યું છે ને, એ તમને આખું કોન્સ્ટિટ્યુશન તમે ટોપિક બધા ભણીશો ને એટલે તમને ખબર પડશે કે બીજી કન્ટ્રી કરતાં આપણું બંધારણ કઈ રીતે અલગ છે. ત્રીજું કે કેન્દ્ર રાજ્યના સંબંધો કઈ રીતના છે, કઈ રીતે કામ કરે છે, આંતરરાજ્ય સંબંધો કેવા છે, કટોકટીની જોગવાઈઓ શું છે, આ પણ આપણે લઈશું. એટલે એક વખત આખું ઇન્ડેક્સ સમજશો ને એટલે તમને ખબર પડશે કે આપણે એક્ઝેક્ટલી કઈ રીતે પોલિટીને ભણવાના છીએ. હવે સિસ્ટમ ઓફ ધી ગવર્મેન્ટ આપણે જોઈ લીધું કે સિસ્ટમ ઓફ ધી ગવર્મેન્ટમાં આ ટોટલ 5 ટોપિક છે આપણા: સંસદીય પ્રણાલી, સમવાય પ્રણાલી, કેન્દ્ર રાજ્ય સંબંધો, આંતરરાજ્ય સંબંધો, કટોકટીની જોગવાઈઓ. નેક્સ્ટ આપણે કયું લેવાનું છે કે કેન્દ્ર સરકાર. હવે યાદ રાખવાનું છે, ઘણી વખત તો આનાથી જ આજે ઇન્ડેક્સમાંથી ક્વેશ્ચન પૂછી જાય. હવે ઘણા સ્ટુડન્ટો જે પણ અત્યારે તૈયારી કરી રહ્યા છે, તમે એક વખત તમને જો એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં તમે બંધારણના પર્પઝથી કયા કયા ટોપિક લિંક કરશો, તમને એવું કીધું કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કયા કયા ટોપિક આવશે, તમે બંધારણના પર્સપેક્ટિવથી જવાબ આપો, તો ઘણા બધા સ્ટુડન્ટો આપશે અને ઘણા બધા અડધો જવાબ આપશે. ઘણા બધાને આ જવાબ જ, આ ક્વેશ્ચન જ નહીં ખબર પડે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ, આપણે સેન્ટ્રલ લેવલની ગવર્મેન્ટમાં કયા ટોપિક આવશે, સ્ટેટ ગવર્મેન્ટમાં કયા આવશે, એટલે કે બંને જે ગવર્મેન્ટ કઈ રીતે કામ કરે છે એ જોશો. હવે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં શું આવે કે કોઈ પણ દેશ હોય, કોઈ પણ કન્ટ્રી હોય, ધારો કે એનું સૌથી ઊંચું પદ છે તો કે પ્રેસિડેન્ટ. હવે કોઈ પણ કન્ટ્રીમાં કેવું હોય કે અલગ અલગ એના જેવું એનું બંધારણ ઉપર જાય. ઘણી વખત એ કન્ટ્રીનો સૌથી ઊંચું પદ પ્રેસિડેન્ટ હોય, કોઈ એવી કન્ટ્રી હોઈ શકે કે એમાં પ્રાઇમ મિનિસ્ટર સૌથી ઊંચું પદ હોય. તો એ બધાની કન્ટ્રી ઉપર ડિપેન્ડ કરે છે. હવે આપણે ઇન્ડિયાને ધ્યાનમાં લઈને ભણીશું કે આપણું જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કયા કયા ટોપિક આવશે, કે આપણા દેશનું સૌથી મુખ્ય મેઇન પદ કયું છે, પ્રેસિડેન્ટ આવે. હવે નીચે જશો કે પ્રેસિડેન્ટ પછી કોણ આવશે, તો વાઇસ પ્રેસિડેન્ટ આવશે. વાઇસ પ્રેસિડેન્ટ પછી કોણ આવશે, તો અમારા પીએમ આવશે, પ્રાઇમ મિનિસ્ટર આવશે. પ્રાઇમ મિનિસ્ટર પછી શું આવશે, કેન્દ્રીય મંત્રી પરિષદ આવશે, સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. કેન્દ્રીય મંત્રી પરિષદ પછી કેબિનેટ સમિતિ આવે, એટલે કે ઉપરથી નીચે જઈએ છીએ. કેબિનેટ સમિતિ પછી આપણું પાર્લિયામેન્ટ આવશે. પાર્લિયામેન્ટ પછી આપણી પાર્લિયામેન્ટરી કમિટી એટલે સંસદીય સમિતિઓ આવશે. પછી સંસદીય ફોરમ, પછી સંસદીય જૂથ, પછી સર્વોચ્ચ અદાલત, ન્યાયિક સમીક્ષા, ન્યાયિક સક્રિયતા એટલે કે સુપ્રીમ કોર્ટ, જ્યુડિશિયલ રિવ્યુ, જ્યુડિશિયલ એક્ટિવિઝમ, જાહેર હિતની અરજી, PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. હવે આપણને ખબર હોવી જોઈએ કે આપણે ટોપિક જ્યારે ભણીશું, આપણે ધારો કે આપણે પ્રેસિડેન્ટ ભણ્યા, પછી આપણને ખબર પડી જશે કે હવે આપણે વાઇસ પ્રેસિડેન્ટ ભણીશું. કેમ કે પ્રેસિડેન્ટ વાળું ચેપ્ટર છે, વાઇસ પ્રેસિડેન્ટ વાળું ચેપ્ટર અલગ હશે, પ્રાઇમ મિનિસ્ટરનું ચેપ્ટર, એટલે કે જેટલા બી ટોપિક છે બધાનું આપણે એક એક ચેપ્ટર લેવાનું છે. એટલે તમારી પોલિટી બેસ્ટ થઈ જશે. સમજ્યા? એટલે હવે આપણને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કઈ કઈ રીતના આખું ઉપરથી નીચે પદ આપેલા છે.
પ્રેસિડન્ટ, એના પછી વાઇસ પ્રેસિડન્ટ, એના પછી પ્રાઇમ મિનિસ્ટર, પછી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, કેબિનેટ કમિટી, પછી પાર્લિયામેન્ટ, પછી પાર્લિયામેન્ટરી કમિટી, પાર્લિયામેન્ટરી ફોરમ, પાર્લિયામેન્ટરી ગ્રુપ, સુપ્રીમ કોર્ટ, જ્યુડિશિયલ રિવ્યુ, જ્યુડિશિયલ એક્ટિવિઝમ અને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જાહેર હિતની અરજી. હવે કોઈ સ્ટુડન્ટને થોડુંક જેવું લાગે કે સુપ્રીમ કોર્ટ આવ્યું તો હાઈકોર્ટ કેમ ના આવ્યું, તો હાઈકોર્ટ રાજ્યના છે આવશે ને, રાજ્યની ગવર્મેન્ટમાં આવશે. આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જે ટોપિક આવે લીધા છે. હવે આપણે સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય જે કે રાજ્ય સરકારમાં કયા કયા આવશે, તો પહેલા ગવર્નર, રાજ્યપાલ. સેન્ટ્રલમાં જે સેન્ટ્રલ ગવર્મેન્ટ હતી એનું સૌથી ઊંચું પદ કયું હતું, પ્રેસિડન્ટ. તો સ્ટેટ ગવર્મેન્ટમાં સૌથી ઊંચું પદ કયું હશે, રાજ્યપાલ. સેન્ટ્રલ ગવર્મેન્ટમાં બીજા નંબરનું પદ હતું વાઇસ પ્રેસિડન્ટ, તો આપણે સ્ટેટ ગવર્મેન્ટમાં બીજા નંબરનું પદ હશે ચીફ મિનિસ્ટર. પછી ત્રીજામાં મંત્રી પરિષદ, સ્ટેટ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. ચોથું રાજ્ય વિધાનસભા મંડળ, સ્ટેટ લેજિસ્લેચર. વડી અદાલત એટલે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સેન્ટ્રલમાં આવશે, હાઈકોર્ટ સ્ટેટમાં આવશે. ટ્રિબ્યુનલ પંચ, ટ્રિબ્યુનલ્સ બનાવવામાં આવ્યા છે એ આપણે લેશો. સબઓર્ડિનેટ એટલે ગૌણ અદાલતો, સબઓર્ડિનેટ કોર્ટ્સ એટલે ગૌણ અદાલતો. પછી કન્ઝ્યુમર કમિશન, ગ્રાહક આયોગ. પછી સ્પેશિયલ પ્રોવિઝન ફોર સમ સ્ટેટ, કેટલાક રાજ્યો માટે વિશેષ જોગવાઈઓ. હવે તમને ખબર પડી ગઈ હશે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ, ઘણી વખત કેવું થતું છે કે યુટ્યુબમાં સર ભણાવે છે, પ્રેસિડન્ટ ભણાવશે, ચીફ મિનિસ્ટર ભણાવશે, સીએમ ભણાવશે, ગવર્નરનું ભણાવશે, પણ એક્ઝેક્ટલી એ લોકો ડિવાઈડ નથી કરતા કે આપણે કઈ રીતે ભણવાનું છે. જેટલું તમને ઇન્ડેક્સ, અને એક પણ વાત કહી દઉં કે ઇન્ડેક્સમાંથી પણ ક્વેશ્ચન આવે છે, એટલે એવું ના સમજવું કે આપણે ઇન્ડેક્સ ભણવાની શું જરૂર, ડાયરેક્ટલી તમે ચેપ્ટર સ્ટાર્ટ કરી લો, તો તમારું જેટલું ઇન્ડેક્સ સારું હશે, તમને ખબર હશે, એટલું તમને ભણવામાં તો ઠીક છે પણ એક્ઝામમાં કામ આવશે. તો હવે તમને ખબર હોવી જોઈએ કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કયું કયું આવશે, પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ, જે આપણે આખું જોયું. અને સ્ટેટ ગવર્મેન્ટમાં પહેલું કઈ, ગવર્નર, ચીફ મિનિસ્ટર, રાજ્ય મંત્રી પરિષદ, રાજ્ય વિધાનમંડળ, વડી અદાલત, ટ્રિબ્યુનલ પંચ, અદાલતો, ગ્રાહક આયોગ, કેટલાક રાજ્યો માટે વિશેષ જોગવાઈઓ, પ્રોવિઝનલ કહીએ ને, હા, કેટલાક રાજ્યો માટે વિશેષ જોગવાઈઓ. તો હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ લીધું, સ્ટેટ ગવર્મેન્ટ લીધું. હવે આપણે શું કરશો, સ્થાનિક સરકાર. હવે તમે જોઈ શકો છો કે પહેલા સેન્ટ્રલ ગવર્મેન્ટ આવી, પછી સ્ટેટ ગવર્મેન્ટ આવી, હવે આના નીચે જશો એટલે લોકલ ગવર્મેન્ટ આવશે. અને લોકલ ગવર્મેન્ટમાં બે કામ હોય છે, એક પંચાયતી રાજ અને નગરપાલિકાઓ. લોકલ ગવર્મેન્ટમાં કોણ હશે, બે, પંચાયતી રાજ અને મ્યુનિસિપાલિટીઝ. હવે આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ડાયરેક્ટ તમે પંચાયતી રાજ ભણતા હોય તો તમે જ્યારે પંચાયતી રાજ ભણી રહ્યા છો તો તમને એટલું ખબર હોવું જોઈએ કે પંચાયતી રાજ લોકલ ગવર્મેન્ટમાં આવશે અને નગરપાલિકાઓ લોકલ ગવર્મેન્ટમાં આવશે. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તમને એ બી ખબર હોવી જોઈએ કે લોકલ ગવર્મેન્ટ પછી ઊંચા જઈએ તો રાજ્યની સરકાર આવે, એના ઉપર જઈએ તો સેન્ટ્રલ સરકાર આવે. આ ક્રમ યાદ રાખવાનો છે તો તમે સારી રીતે ભણી શકશો. કારણ કે જ્યારે તમે પંચાયતી રાજ ભણશો ને એટલે એના પછી તમે મ્યુનિસિપાલિટીઝ ભણશો. હવે મેં આ ઇન્ડેક્સ ધારો કે તમને ના સમજાવ્યું હોય તો શું થશે કે જ્યારે મેં પંચાયતી રાજ ચેપ્ટર લીધું અને એના પછી મ્યુનિસિપાલિટી વાળું ચેપ્ટર લેશો ને એટલે ઘણા બધા સ્ટુડન્ટને એમ થશે કે મ્યુનિસિપાલિટી અત્યારે ના ભણાયું તો ચાલો, આવો જે આ ટોપિક તો લાસ્ટમાં પણ તમે મેડમ લઈ શકતા હતા. ઘણી બધી કોમેન્ટો આવે. એટલા માટે ઇન્ડેક્સ ભણાવવું જરૂરી છે કે લોકલ ગવર્મેન્ટમાં બે મેઇન ટોપિક છે. તો પંચાયતી રાજ ભણો તો એની સાથે મ્યુનિસિપાલિટી ભણવી પડે, કેમ કે બંને એકબીજાને કોરિલેટેડ છે. લોકલ ગવર્મેન્ટ હું જ્યારે ભણાવું છું તો પંચાયતી રાજ ભણાવીને પછી હું ડાયરેક્ટલી બીજા ટોપિક ઉપર શિફ્ટ ના થઈ શકું, મારે મ્યુનિસિપાલિટી ભણાવવું પડે, કારણ કે આ બંને મેઇન પાયા છે લોકલ ગવર્મેન્ટના. સમજ્યા? હવે નેક્સ્ટ જશો આપણે યુનિયન ટેરિટરી અને સ્પેશિયલ એરિયાઝ, કેન્દ્ર શાસિત પ્રદેશો અને વિશેષ વિસ્તારો. આ બે ટોપિકમાં કયું આવશે, કેન્દ્ર શાસિત પ્રદેશો? તો કઈ, એમ કે આપણા
કયા કયા કેન્દ્ર શાસિત પ્રદેશો છે. બીજું અનુસૂચિત જાતિ અને આદિવાસી જાતિ વિસ્તારો શિડ્યુલ એન્ડ ટ્રાઇબલ એરિયા છે એ આવશે આપણું. હવે આપણે બંધારણીય સંસ્થાઓ કઈ છે એ ભણીશું. તમે એક્ઝામમાં જોયું હશે કે ઘણી વખત ડાયરેક્ટલી એવું પૂછવામાં આવે કે આમાંથી કઈ કઈ બંધારણીય સંસ્થાઓ છે. ડાયરેક્ટ તમને ઓપ્શન આપેલા હશે અને આ ડાયરેક્ટલી યુપીએસસી જેવી એક્ઝામમાં ડાયરેક્ટલી આવું પૂછે છે કે આમાંથી કઈ બંધારણીય સંસ્થાઓ છે. ઘણી વખત સ્ટુડન્ટનો એ ટાઈમે કન્ફ્યુઝ થઈ જાય છે. હવે આપણે જોશું કે કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ. ઓકે, તો બંધારણીય સંસ્થાઓ કઈ કઈ છે. એટલે જો આપણને બંધારણીય સંસ્થાઓનું એક લિસ્ટ આપણી જોડે હોય તો જ્યારે આપણે લેક્ચર લેતા હોય ને એટલે આપણને ખબર હોવી જોઈએ કે આ બંધારણીય સંસ્થાઓ અત્યારે ચાલી રહી છે. તો પહેલું ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચ. બીજું યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. ત્રીજું સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, નાણાં પંચ, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ કાઉન્સિલ. એસસી માટે રાષ્ટ્રીય આયોગ છે, એસટી માટે રાષ્ટ્રીય આયોગ છે, બીસી માટે રાષ્ટ્રીય આયોગ છે એટલે બેકવર્ડ ક્લાસ. આ શિડ્યુલ ટ્રાઇબ અને શિડ્યુલ કાસ્ટ. ભાષા કે લઘુમતીઓ માટે વિશેષ અધિકારીઓ છે. ભારતના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ માટે છે એટલે કે એક બોડી છે. ભારતના એટર્ની જનરલ એક બોડી છે, રાજ્યના એડવોકેટ જનરલ. હવે આપણને ખબર હોવી જોઈએ કે કોન્સ્ટિટ્યુશનલ બોડીમાં આટલી બોડીઓ આવશે. ઓકે, આપણને ખબર હોવી જોઈએ કે કોન્સ્ટિટ્યુશનલ એટલે કે બંધારણીય સંસ્થાઓ 12 છે. એટલે હવે આપણે કેવી રીતે કે જો આપણે ઇલેક્શન કમિશન ભણ્યા તો એના પછી નેક્સ્ટ ચેપ્ટર આપણે યુપીએસસી ભણવું પડે, પછી આપણે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન ભણવું પડે, પછી આપણે ફાઇનાન્સ કમિશન ભણશું. આપણે એ રીતે એટલે ભણી રહ્યા છીએ કે આપણે ઇન્ડેક્સ જોયો હશે કે ઇન્ડેક્સમાં આ બધી જ એક મેઇન ટોપિક એટલે કે બંધારણીય સંસ્થાઓમાં આવે છે. એટલે આપણે આ ટોપિક ભણવાના છે. એકદમ તમારું પોલિટિકલ નેક્સ્ટ લેવલનું થઈ જશે. બીજું કે બિન બંધારણીય સંસ્થાઓ. હવે ઘણી વખત એવા સ્ટુડન્ટો એમને એક કન્ફ્યુઝન હોય કે કોન્સ્ટિટ્યુશનલ એટલે કે બંધારણીય સંસ્થાઓ અને બિન બંધારણીય સંસ્થાઓ, આનો ડિફરન્સ શું છે. આપણને ક્વેશ્ચન ઉઠે કે બંધારણીય અને બિન બંધારણીય શું છે. તો એ આપણે ચેપ્ટર્સમાં ભણવાનું છે. અત્યારે ખાલી તમને એટલું ખબર હોવી જોઈએ કે બંધારણીય સંસ્થાઓમાં બધું આવે, બિન બંધારણીય સંસ્થાઓમાં આવે. અને મોટું હું કહી દઉં તો બંધારણીય સંસ્થાઓ એવી સંસ્થાઓ છે જે આપણા બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે એમને એડ કરવામાં આવ્યું હતું. આપણા કોન્સ્ટિટ્યુશન આપણા બંધારણમાં એ મેન્શન કરેલી છે એને આપણે બંધારણીય સંસ્થાઓ કહીએ. અને કોઈ વસ્તુ એવી સંસ્થા હોય કે જેને એમેન્ડમેન્ટ સુધારા વધારા કરીને કે એમેન્ડમેન્ટ કરીને જ્યારે કોન્સ્ટિટ્યુશન બંધારણમાં એને એડ કરવામાં આવ્યું હોય તો એ પણ બંધારણીય સંસ્થાઓ થઈ જાય. એટલે આપણા બંધારણમાં જે મેન્શન કરેલી છે એ સંસ્થાઓને આપણે બંધારણીય સંસ્થાઓ કહીશું. અને જે સંસ્થાઓ વર્ક કરી રહી છે પણ બંધારણમાં એનો જે મેન્શન કરેલી નથી એને આપણે બિન બંધારણીય કહીશું. હવે એમાં ડિફરન્સ શું થશે કે બંધારણીય જ્યારે સંસ્થામાં કોઈ ચેન્જીસ કરવા હોય તો તમારે ડાયરેક્ટલી કોઈ ચેન્જીસ નહીં થાય. એના માટે પાર્લિયામેન્ટમાં એની ડિસ્કસ ચાલુ થશે, બિલ પાસો કરવામાં આવશે, બધાની પેલી કહીએ ને કે બધાના ડિસિઝન એ જગ્યાએ મેટર થશે, પછી એમાં ચેન્જીસ થાય. એટલે સિમ્પલી તમે એવું સમજી શકો કે બંધારણીય સંસ્થામાં ચેન્જીસ કરવા મુશ્કેલ છે, બિન બંધારણીય સંસ્થાઓમાં ચેન્જીસ કરવા ઇઝી છે. કારણ કે એ કોઈ બંધારણમાં લખેલી હોતી નથી એટલે એમાં કોઈ પણ વસ્તુમાં આપણે ચેન્જીસ ઇઝીલી કરી શકીએ. બંધારણીય સંસ્થાઓમાં ના થાય કારણ કે એ આપણા બંધારણમાં છે અને જો એનામાં કંઈ ચેન્જીસ લાવવું હોય તો પછી એ પાર્લિયામેન્ટમાં એને ડિસ્કસ થશે અને એમાં સુધારા વધારા આખા બંધારણમાં કરવા પડશે ત્યારે એમાં ચેન્જીસ આવશે. બિન બંધારણીય સંસ્થાઓમાં એવું હોતું નથી. આ તમે મોટું આ ડેફિનેશન યાદ રાખી શકો. હવે બિન બંધારણીય જે સંસ્થાઓ છે ને
એમાં બે પાર્ટ પડે છે, એક વૈધાનિક સંસ્થા અને એક બિન વૈધાનિક સંસ્થા. સ્ટેચ્યુટરી બોડી અને નોન સ્ટેચ્યુટરી બોડી. આપણે બિન બંધારણ સંસ્થાઓ છે ને એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીશું, સ્ટેચ્યુટરી બોડી અને નોન સ્ટેચ્યુટરી બોડી. હવે સ્ટેચ્યુ એટલે કે વૈધાનિક સંસ્થા છે ને, હું બહુ સરસ રીતે આપણે આગળ તો ભણીશું પણ અત્યારે પણ જોઈ લઈશું કે એક રેગ્યુલેટરી બોડી છે, નિયમકારી સંસ્થા છે, અને એક અર્ધ ન્યાયિક સંસ્થા છે. અને બિન વૈધાનિક સંસ્થામાં એક એક્ઝિક્યુટિવ બોડી આવશે. હવે જે બિન બંધારણ સંસ્થામાં આપણે જોયું કે નિયમકારી છે, એક અર્ધ નિયમકારી છે. એટલે હવે આ બોડી જે છે આ કોઈ બંધારણમાં મેન્શન કરેલી નથી હોતી. જે ગવર્મેન્ટ અત્યારે કરન્ટલી સત્તામાં હોય એ શું કરે કે એને કોઈ સંસ્થાની જરૂર પડે તો એ એક નવી સંસ્થા બનાવી લે. નવી સંસ્થાને અમુક ટાઈપના પાવર આપી શકે કે તમને કોશી જ્યુડિશિયલ, એમ કે તમે એ સંસ્થામાં કંઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ તમારે આપત્તિ બીજી હોય તો તમે પેલું કહીએ ને સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટે જઈ શકો છો. યા એ સંસ્થાને પણ ઘણા બધા પાવર આપવામાં આવે છે, પણ એ કોન્સ્ટિટ્યુશનમાં નથી હોતી, એટલે એનામાં ચેન્જીસ બી લઈ શકે. હવે આપણે હમણાં નીતિ આયોગની વાત કરીએ તો જ્યારે આપણી સરકાર જે કહીએ કે બીજેપી સરકાર જ્યારે સત્તામાં આવે છે ત્યારે જે પહેલાં જે હતું ને કમિશન પેલું, એને હટાવીને નીતિ આયોગ લાવવામાં આવ્યું. પ્લાનિંગ કમિશન, હા, પ્લાનિંગ કમિશનને હટાવીને નીતિ આયોગ લાવી દીધું. હવે તમે જોઈ શકો કે પ્લાનિંગ કમિશનને એ આસાનીથી હટાવી દીધું. કેમ કે પ્લાનિંગ કમિશન એ બંધારણીય સંસ્થા નથી. જો પ્લાનિંગ કમિશન હતું એ બંધારણીય સંસ્થા હોત તો એટલું આસાનીથી એને ચેન્જીસ ના લાવી શકો. પણ એ પ્લાનિંગ કમિશન બંધારણીય સંસ્થા નથી, એટલે જ્યારે ગવર્મેન્ટ સત્તામાં આવી તો પ્લાનિંગ કમિશનને હટાવીને નીતિ આયોગ લાવી દીધું. હવે નેક્સ્ટ જો કોઈ ગવર્મેન્ટ બીજી સત્તામાં આવે તો એ નીતિ આયોગને પણ હટાવી શકે છે, કારણ કે આ બધી કોઈ બંધારણીય સંસ્થા નથી. એટલે આમાં ચેન્જીસ આસાનીથી લઈ શકો. હવે અત્યારે જે કરન્ટલી જે સરકાર હોય એ લોકો નીતિ આયોગ ઉપર કામ કરશે, એમની સંસ્થા. નેક્સ્ટ ટાઈમ જો કોઈ સરકાર ચેન્જીસ થાય તો એ એમની કોઈ સંસ્થા બનાવી નાખે. તો આ રીતે આપણી બંધારણ, આપણું કોન્સ્ટિટ્યુશન કામ કરે છે. અને આ બેસિક કહીએ ને કોમન સેન્સ છે કે આ વસ્તુ આપણને એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા ખબર હોવી જોઈએ. તો એમાં કઈ કઈ આવશે? બિન બંધારણ સંસ્થાઓ કઈ છે? નીતિ આયોગ છે, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ છે, રાજ્ય માનવ અધિકાર આયોગ છે, રાષ્ટ્રીય મહિલા આયોગ છે. આમ તો આ રાષ્ટ્રીય મહિલા આયોગ પણ બિન બંધારણીય સંસ્થામાં આવે છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ છે, એટલે કે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. બીજી રાષ્ટ્રીય લઘુમતી આયોગ છે, કેન્દ્રીય માહિતી આયોગ, રાજ્ય માહિતી આયોગ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, લોકપાલ અને લોકાયુક્ત, રાષ્ટ્રીય તપાસ એજન્સી, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ભારતીય કાયદા પંચ, ભારતીય સીમાંકન પંચ. તો હવે તમે જોઈ શકો છો કે આપણી બિન બંધારણીય સંસ્થાઓ ઘણી બધી છે. હવે સિમ્પલી એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે આમાંથી બિન બંધારણીય સંસ્થા કઈ છે, અને તમને ઓપ્શન આપશે. 3 ઓપ્શનમાં આ બધું લખેલું છે, અને એક ઓપ્શનમાં લખેલું છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. ત્યાં તમને લાઈટ થવી જોઈએ કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન બંધારણીય સંસ્થા છે, બીજી બધી બિન બંધારણીય સંસ્થા છે. તો તમે જોઈ શકો છો કે ડાયરેક્ટલી ઇન્ડેક્સમાંથી પણ ક્વેશ્ચન બનવામાં આવતા હોય છે. એટલે આ બધી જ જે અત્યારે લખી તમે નોટ ડાઉન તો કરવાની જરૂર નથી, તમને પીડીએફ મળી જશે. આ બધી તમારે યાદ રાખવાની છે કે ના આ વસ્તુ. અને બીજું યાદ રાખવાનો એક ઇઝી એક ટોપિક છે જે હું જણાવી દઉં કે જો તમારે ખાલી બંધારણીય સંસ્થાઓ યાદ રાખવાની છે. તમને ખાલી જો બંધારણીય સંસ્થાઓ યાદ રહી જશે તો આનામથી જે નહીં હોય એ બી બંધારણીય. એક આસાન ટ્રીક છે. જો ઇલેક્શન કમિશન બંધારણમાં આવે છે, અને યુપીએસસી અને
સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન. આ 3 તો આપણને મેઇન છે બોડી આપણા દેશમાં વર્ક કરે છે. તો આપણને આસાનીથી યાદ રહી શકે કે હા, ઇલેક્શન કમિશન, યુપીએસસી અને સ્ટેટ પીસીએસ. તો આ 3 તો આપણે યાદ રહી ગયું. હવે નાણાં પંચ, એક આ યાદ રાખવાનું છે. પછી જે આપણે કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, જીએસટી જે હમણાં લઈને અને બંધારણીય સંસ્થામાં એડ કરવામાં આવે છે, આ યાદ રાખવાનું. પછી આ 3 તો આપણને રહી જ જશે કે નેશનલ કમિશન ફોર એસટી ફોર બીસી. તો આ 3 યાદ રહી જશે. લાસ્ટમાં આપણે આ 4 બોડી યાદ રાખવાનું છે કે પાછળ કે લઘુમતીઓ માટે વિશેષ અધિકાર, ભારતનો જે કે સીએજી, કમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ, એટર્ની જનરલ અને એડવોકેટ જનરલ. આ તમને જો બંધારણીય સંસ્થાઓ યાદ રહી જાય તો જ્યારે ઓપ્શનમાં આનામાંથી કોઈ અલગ હોય તો સમજી જવાનું કે બિન બંધારણીય સંસ્થા હશે. આ બધી સંસ્થાઓમાં એટલી આસાનીથી ચેન્જીસ ના આવે, પણ પેલી જે બિન બંધારણીય સંસ્થા છે ને એમાં કોઈ પણ ચેન્જ લાવવા હોય તો આસાનીથી આવી જાય. હવે નેક્સ્ટ જોઈશું કે અન્ય અધર કોન્સ્ટિટ્યુશનલ ડાયમેન્શન, એટલે કે અન્ય બંધારણીય પરિણામો. કે આપણે જ્યારે આખું કોન્સ્ટિટ્યુશન ભણીએ તો કોન્સ્ટિટ્યુશનમાં શું શું આવશે? તો સહકારી મંડળીઓ આવશે, સત્તાવાર ભાષા, જાહેર સેવાઓ, સરકારના અધિકાર અને જવાબદારીઓ, અમુક વર્ગોને લગતી વિશેષ જોગવાઈઓ. હવે આપણે પોલિટિકલ ડાયમેન્શન, આ કેવું છે, આને આપણે એક જ કહીએ ને કે હાવ શોર્ટ ટાઈમમાં જોઈશું કે રાજકીય પક્ષો, પોલિટિકલ પાર્ટીસ કઈ રીતે કામ કરે. પાર્ટીસમાં જ્યારે એક પાર્ટીસ તરીકે આપણે કોઈ એક પાર્ટીને નેશનલ પાર્ટી બનાવવી હોય તો શું કરવું જોઈએ, એમાં ઘણું બધું આપણે આમાં જોઈશું. પ્રાદેશિક પક્ષોની ભૂમિકા, ચૂંટણીઓ કઈ રીતે કામ કરે છે, ચૂંટણીના કાયદા કઈ રીતે છે, ચૂંટણીમાં સુધારા, મતદાન વર્તન એટલે વોટિંગ બિહેવિયર, ગઠબંધન સરકાર એટલે શું, પક્ષ પલટા વિરોધી કાયદો શું છે, દબાણ જૂથો શું છે, રાષ્ટ્રીય એકતા, વિદેશ નીતિ, આ બધું જ આપણે લેવાના છીએ. બીજું છે કે બંધારણીય કામગીરી, વર્કિંગ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન. આ બી એક ટોપિક છે જે આપણો 5 મિનિટમાં પટી જાય એવો ટોપિક છે. લાસ્ટમાં આપણે જોયું કે એપેન્ડિક્સ છે, બંધારણના અનુચ્છેદો આપણે જોઈશું, સંઘ, રાજ્ય અને સમવર્તી યાદીઓના વિષયો જોશું આપણે, એટલે કે સબ્જેક્ટ ઓફ યુનિયન, સ્ટેટ એન્ડ કન્કરન્ટ લિસ્ટ, અગ્રતા ક્રમ પત્રક, બંધારણીય સુધારાઓ એક નજરે ફરીથી આપણે એમેન્ડમેન્ટ જોઈશું કે કયા કયા બંધારણીય સુધારા આવ્યા અને એમાં રિસેન્ટલી જે સુધારા આવ્યા ને એમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે, એટલે આપણે બધું ઇમ્પોર્ટન્ટ લઈશું. આપણે આ જોયું રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષો, આ આપણે થોડુંક જોઈશું. પાર્ટ 1 2 થોડું યાદ રાખવાનું છે કે સીમાચિહ્નરૂપ ચુકાદાઓ અને તેમની અસર, કે અમુક પાસ્ટમાં, વર્તમાનમાં કોઈ અમુક ચુકાદા એવા લેવામાં આવ્યા હોય તો અમુક ચુકાદાના જજમેન્ટ આપણે યાદ રાખવાનું છે. ઠીક છે. અને એ પણ આપણે ક્વેશ્ચન બનતા હોય છે કે મેઇન અમુક એવા ભૂતકાળમાં એવા કંઈક ચુકાદા લેવાયા હોય કે જેની અસર બહુ કોન્સ્ટિટ્યુશનને થઈ હોય, બંધારણને થઈ હોય અને એનામાંથી ડાયરેક્ટલી ક્વેશ્ચન આવે છે. તો આપણે મેઇન ભણીશું બંધારણનું અર્થઘટન અને મહત્વપૂર્ણ સિદ્ધાંતો. અને બીજું વિશ્વનું બંધારણ. હવે કોઈ વિશ્વનું બંધારણનું મિનિંગ એવો નથી કે બધા દેશનું ભણવા જઈએ, બધા દેશનું નહીં, વિશ્વનું કોન્સ્ટિટ્યુશનની વાત કરીએ ને એટલે આપણે ખાલી મોટું કે અમેરિકા છે તો અમેરિકામાં કઈ રીતના પાર્લિયામેન્ટરી સિસ્ટમ છે, મોટું જોઈશું. અને આપણે મેન કયું અમેરિકાનું થોડું મોટું જોવાનું હશે. પછી આપણે બ્રિટિશરનું થોડું જોશું આપણે. બસ, બીજું તો ખાસ આમાં કંઈ ભણવાનું હોતું નથી. બીજું આપણે આમાં એવું જોવાનું હોય છે કે આપણે અમુક એક્ટ, અમુક વસ્તુ આપણે બીજા કન્ટ્રીમાંથી લાવી છે તો એ અમુક વસ્તુ જેવી કે પ્રિએમ્બલમાં અમુક વર્ષ કયા કન્ટ્રીમાંથી આવ્યા છે તો એ બધું જોશું મોટું. એટલે આપણો આખો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. તો હવે આ ઇન્ડેક્સ સમજાવવાનો પર્પઝ એ જ છે કે તમને એક્ઝેક્ટ એક ખબર પડે કે આપણે કઈ રીતે ચેપ્ટરો લેવાના છીએ. સમજ્યા કે આપણે આ રીતે આખા ચેપ્ટરો લેશું અને એમાં આપણું આખું બંધારણ સરસ મજાનું
તૈયાર થઈ જશે. તો હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં ક્યાંથી ચાલુ કરીશું? આપણે હમણાં જોયું કે બંધારણીય માળખાના આપણે આ ટોપિકો ભણીશું. તો નેક્સ્ટ આપણે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ફર્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીશું. બધા જ ટોપિકના એક એક લેક્ચર, એટલે આપણું બધું જ આખું સિલેબસ પટી જશે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ લઈએ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આખું ભણીશું. આખું એટલે 9 પેજનું છે. આપણે ઇમ્પોર્ટન્ટ શું છે અને હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડનું ઓવરવ્યૂ લેવાનું છે, ગોખવાનું નથી. જેટલું થાય ઓવરવ્યૂ લેવાનું છે. એક વખત તમે આ પોલિટીની સિરીઝ પૂરી કરશો એટલે તમારું આખું બંધારણ એકદમ સરસ વિથ નોટ્સ થઈ જશે. કારણ કે તમને આ નોટ્સ પણ પ્રોવાઈડ કરવામાં આવશે, એટલે તમારી આખી પ્રિપેરેશન થઈ જશે. નેક્સ્ટ વિડીયોઝમાં આપણે મળીએ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડવાળા ચેપ્ટરમાં. તો જય હિન્દ, મળીએ આપણે નેક્સ્ટ સિરીઝમાં.